નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો મધી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે હાલ ઘરે રહીને ખૂબ સરસ મજાનું શીખી રહ્યા છીએ, બરાબર ને બાળ દોસ્તો? તો હવે આપણે ઘરે રહીને FA4ની પરીક્ષા પણ પૂર્ણ કરવાની છે. તો આપણે હવે FA4માં પૂછાવા માટે કોર્સમાં ધોરણ 4 ગુજરાતી પાઠ 11 ઊંટ અને ફકીર, બરાબર બાળ દોસ્તો, એ આપણે પૂછાવાનું છે. તો આપણે ફરી વખત ત્રીજી વખત આ પાઠનું આપણે રિવિઝન કરવાનું છે, બરાબર બાળ દોસ્તો? ચલો, તો તમે બધા તૈયાર છો ને બાળ દોસ્તો? ઓકે, ચલો હવે આપણે પાઠનું આયોજન, શ્રવણ, સમજૂતી મેળવીએ, શબ્દાર્થ અને છેલ્લે આપણે સ્વાધ્યાય મેળવીશું, બરાબર બાળ દોસ્તો? જેમ આપણે બે લેક્ચરમાં આપણે બે વખત પાઠનું શ્રવણ કરી ચૂક્યા છીએ, પાઠની સમજૂતી લઈ ચૂક્યા છીએ, તો આપણે ફરી વખત પાઠ જોઈ લઈએ, બરાબર બાળ દોસ્તો? તમે જેમ જાણો છો તેમ આ પાઠમાં ફકીર અને એક માલિક આવે છે ઊંટનો, બરાબર? તે ફકીરને કહે છે કે એક ફકીર વનવગડામાંથી પસાર થતો હતો. એવામાં એક વેપારી તેની સામે આવે છે, કહે છે, ફકીર બાબા, તમે કે મારું ઊંટ જોયું? બરાબર? ફકીર એમને સવાલ પૂછે છે કે શું તેની જમણી આંખ ફૂટેલી છે, ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે? આ બધા પ્રશ્નો છે પેલા માલિકને કરે છે. એટલે ફકીરને, પેલા માણસને એવું થયું કે આણે ખરેખર મારું ઊંટ જોયું છે. એટલે ફકીરના આ સવાલ સાંભળી એમણે કહ્યું, ફકીર બાબા, હા, આ જ મારું ઊંટ છે. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધી રહ્યા છીએ, બરાબર બાળ દોસ્તો? એટલે ફકીર બોલ્યા, મેં તમારું ઊંટ જોયું નથી. પણ ફકીરનો આ અવાજ સાંભળ્યો ને, આ વાત સાંભળી એટલે પેલો ઊંટનો જે માલિક હતો એને મનમાં વિચાર આવે છે કે આને ખરેખર પેલા માલની લાલચ લાગે છે. તેણે જરા કડકાઈથી અને ગુસ્સેથી કીધું છે કે ડાયા થઈ મારું ઊંટ મને આપી દો, નહીતર હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં ઊંટને જોયું નથી, બરાબર? એટલે રાજા પાસે એને લઈ જાય છે અને જબરજસ્તી કરીને એને રાજા પાસે લઈ જાય છે અને એને કહેવરાવે છે કે મેં ઊંટ જોયું નથી. તો ઝવેરાતની તો શી વાત, એની પાસે જે ઝવેરાત હતું એને એવું હતું કે તો મારી પાસે ઝવેરાતની શી વાત, મેં તો ઊંટને જ જોયું નથી. તો પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને રાજા પાસે લઈ જાઓ, બરાબર બાળ દોસ્તો? પાઠ તમને મેં 2 વખત સરસ રીતે કરાવી દીધો છે, તો હવે તમે ત્રીજી વખત કરો છો પાઠ, તો તમને યાદ આવશે ને બધું? ભૂલી ન જતા હો. આપણે તો FA4ની એક્ઝામ પણ આમાંથી જ આપવાની છે બાળ દોસ્તો. હા, રાજાએ ફરી વખત એને ફકીરને પૂછ્યું અને તે માનતા નથી, એટલે એને ઝડપી લેવા કહે છે. ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં, છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત તો કેમ સાબિત થાય? એમ વાત કેમ બનાવી? બધી વાત તો કરે છે કે તમારું ઊંટ એક આંખે કાણું હતું, તમારું ઊંટ એક પગે લંગડું હતું, તેને એક આગળનો દાંત ન હતો. એ કઈ રીતે કહી શકાય?
એટલે તેના ઉપરના ઝવેરાતની લાલચે તેને એક ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એવું માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કરે છે. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, ઓ રાજાજી, રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો. શું કહે છે કે મારી ઉપર રહેમ કરો, મારી ઉપર કૃપા કરો, મારી વાત તમે પહેલા સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. શું કરવાની ટેવ છે? મને અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે કોઈ માણસના પગલાં ન જોયા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ અને એના માલિક પાસેથી છૂટું પડી ગયું છે. પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે પગે ઘોડું હશે. બરાબર બાળ દોસ્તો, તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત છે પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને એક બાજુ મધ હતું. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટ એક હતો, એની સાથે કોઈ એનો માલિક ન હતો. કોઈ માણસ તેના ઉપર બેઠો હોય તો ઘઉંના દાણા કે મધ પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે ઊંટ છે એ એકલું છે એના ધણી વગરથી. બરાબર, ધણી પાસે નથી, ધણીથી નાઠું છે એટલે કે છૂટું પડી ગયું છે. થોડી દૂર જતાં આ વેપારી એને સામો મળ્યો. ઊંટ વિશે પૂછવા લાગે છે અને કહે છે, મેં તેના ઉપર ઊંટનું વર્ણન કર્યું છે. એટલે આજે ફકીર બાબા છે એમનું વર્ણન કરવાની શક્તિ સારી હતી, અવલોકન કરવાની ક્ષમતા સારી હતી એની પાસે, એટલા માટે રાજાને વાત કરે છે. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ છે એ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી એવું પેલો માલિક છે એ માની લે છે. એટલે રાજાને વાત કરે છે. રાજાજી કહે છે, હું સાચું કહું છું, મેં ઊંટ જોયું નથી અને સંતાડ્યું પણ નથી. બરાબર બાળ દોસ્તો, તો રાજાએ આ વાત સાંભળી ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે નથી સંતાડ્યું. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. બરાબર બાળ દોસ્તો, રાજાએ ફકીરને ઇનામ આપ્યું, એને છોડી દીધા અને એને ઇનામ આપે છે. એને અવલોકન કરવાની શક્તિ ખૂબ જ સરસ હતી અને વખાણવાળી હતી. તેના વખાણ કર્યા અને રાજા ફકીરને ઇનામ આપ્યું રાજાએ. બરાબર બાળ દોસ્તો, એટલે અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. બરાબર બાળ દોસ્તો, તો હવે આપણે શબ્દાર્થ લઈએ. ચલો, આ રિવિઝન પણ આપણે 2 વખત કરી ચૂક્યા છીએ. બરાબર ને બાળ દોસ્તો? તો તમને હવે જ્યારે એક્ઝામમાં પૂછાય તો અઘરું નહીં લાગે ને? ચલો, તો હવે આપણે ફકીર એનો શબ્દાર્થ થશે ત્યાગી અથવા વૈરાગી. વનવગડામાંથી એટલે જંગલમાંથી. ખોડું એટલે કે ખોડવાળું, લંગડું. લાદ્યા છે એટલે કે ખડક્યા છે, સામાન મૂક્યો છે. ક્યારના એટલે કે ઘણા સમયથી. લાલચ એટલે કે લોભ. કડકાઈથી એટલે સખ્તાઈથી. ઝવેરાત એટલે કે હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે. બરાબર બાળ દોસ્તો? ચલો, રહેમ એટલે કે દયા. અવલોકન એટલે ઝીણવટથી જોવું તે. કરડેલા, દાંતથી કાપેલા. કાણું એટલે કે અહીંયા તમને કીધું છે કાણું એટલે કે એક આંખ વગરનું. બરાબર, એક આંખ વગરનું. બણબણતી, બણબણ એવો અવાજ કરતી. ધણી એટલે કે માલિક. નાઠું છે એટલે કે નાસી ગયું છે.
વર્ણન કર્યું, શું શું અને કેવું છે તે વિસ્તારથી કહ્યું, એટલે એને શું કહેવાય? વર્ણન કર્યું. બરાબર બાળકો? ચલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં એનો પાઠ છે એ પૂરવાનો છે. બરાબર બાળ દોસ્તો? હવે આપણે ઊંટ અને ફકીર આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન 1 વિકલ્પો છે એ જોઈ ગયા છીએ. બરાબર? ફરી વખત આપણે આમનું રિવિઝન કરી લઈએ. તો ચલો જેને આવડશે એ બધા પોતપોતાની રીતે જવાબ બોલશે હો ભાઈ મનમાં. ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? કઈ આંખ ફૂટેલી હતી ઊંટની? તો ઊંટની આંખ જમણી ફૂટેલી હતી. ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? તો રાજા પાસે લઈ ગયો હતો. રાજા પાસે લઈ ગયો હતો ને બાળકો? કે પછી ગુરુ પાસે લઈ ગયો હતો? કે પછી ન્યાયાધીશ પાસે લઈ ગયો હતો? હા, રાજા પાસે લઈ ગયો હતો. બરાબર ને? ઊંટ વિશે ફકીરે જે વર્ણન કર્યું તેની કઈ શક્તિનું પરિણામ હતું? કઈ શક્તિનું પરિણામ હતું? જાદુ શક્તિનું હતું? અવલોકન શક્તિનું હતું કે મંત્ર વિદ્યાનું હતું? અવલોકન શક્તિ હતું. બરાબર ને બાળ દોસ્તો? પછી જોજો પરીક્ષામાં તમે બીજો કોઈ જવાબ ન લખી નાખતા. હા, ઊંટનું જે વિશે વર્ણન કર્યું છે ફકીરે એની પાસે અવલોકન શક્તિ વધારે હતી, એટલા માટે એનું પરિણામ હતું, એટલે એને કહેવાય અવલોકન શક્તિ. બરાબર? પ્રશ્ન 2 એમાં છે તમારે કે 1-2 વાક્યોમાં ઉત્તર લખો. શું છે? 1-2 વાક્યોમાં ઉત્તર લખો. બરાબર? ચલો પ્રશ્ન પહેલો આ પણ આપણે કરી ચૂક્યા છીએ હો બેટા, એટલે ફરી વખત આપણે રિવિઝન કરવાનું છે. ફકીર છે વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું? કોણ મળ્યું તું? કોણ કહેશે? ફકીર છે એ વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમની સામે કોણ મળ્યું? તો ભાઈ ફકીર છે એને વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે એક વેપારી મળ્યો. કોણ મળ્યું હતું? વેપારી. બરાબર? તો બીજો સવાલ કે વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? શું પૂછ્યું બાળકો? કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? બરાબર? એ વેપારી છે એ પહેલા ફકીરને પ્રશ્ન પૂછે છે. બરાબર? પછીનો સવાલ ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું? તો ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા હતા. શું લાદેલું હતું? લાદેલું એટલે કે વજન મૂકેલું હતું તે. બરાબર? ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા હતા. પછીનો સવાલ કે વેપારી ગુસ્સે શા માટે થયો? વેપારી છે ગુસ્સે શા માટે થયો? તો ભાઈ વેપારી છે એ ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું નથી. શું કહે છે? સોરી, ફકીરે એમને એવું થાય છે, એમને ગુસ્સે થાય છે કે ફકીર
ને એવો જવાબ આપે છે કે આણે મારું ઊંટ તો જોયું છે પણ એની માલની લાલચે મને બતાવવા માંગતો નથી. બરાબર, એટલા માટે પેલો વેપારી છે ગુસ્સે થાય છે અને કહે છે કે તમે મારું ઊંટ મને આપી દો. બરાબર, એમ ગુસ્સે થઈને એની સાથે કડકાઈથી વાત કરે છે. બરાબર બાળ દોસ્તો, વેપારી ગુસ્સે શા માટે થયો કે ભાઈ ફકીરનો જવાબ સાંભળ્યો એટલા માટે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે ફકીર, મારા ઊંટને જોયું છે તો તું મને એને આપી દે, માલની લાલચે તું એને છુપાવો છો, એવું કહી ન માંગતો હતો. પાંચમો સવાલ, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે ક્યારે આધારે કર્યું કે ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. શું કર્યું કે ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. બરાબર બાળ દોસ્તો, એટલે આપણે ઊંટ અને એક આંખે કાણું હશે એવું ફકીર બાબાએ અનુમાન કર્યું. છઠ્ઠો સવાલ છે કે ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું કે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું છે. કોના આધારે ઊંટનું વર્ણન કોના આધારે કર્યું કે એની પાસે અવલોકન શક્તિ હતી. ફકીર બાબા પાસે અવલોકન કરવાની ક્ષમતા ખૂબ જ સરસ મજાની હતી. બરાબર બાળ દોસ્તો, એટલા માટે તેના આધારે ઊંટનું વર્ણન એણે કર્યું છે. પછી આવે છે પ્રશ્ન 3. પછી આવશે પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. બરાબર બાળ દોસ્તો, તમારે બધે સાથે લખવાનું છે. બરાબર, બધાએ બુક પેન સાથે રાખેલી જ હશે. બરાબર, આપણે લેક્ચર ચાલુ થાય એટલે બુક પેન બધે સાથે જ રાખવાની અને સાથે લખતું જવાનું. બરાબર, એટલે પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલો સવાલ છે કે ફકીરે શા ઉપરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. ચલો, ફકીરે શા ઉપરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. શું દેખાતું હતું? ઓછું દેખાતું હતું. તે ઉપરથી ફકીરે ધાર્યું કે ઊંટ એક પગે ખોડું છે. બરાબર, ઊંટના પગલામાંનું એક બાજુનું જે પગલું હતું એ જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી એને અનુમાન લગાડ્યો ફકીરે કે ઊંટ એક પગે ખોડું હશે. ફકીરે શા ઉપરથી માન્યું કે ઊંટનો આગલો એક દાંત પડી ગયો હશે. શા માટે એવું એને લાગ્યું કે દાંત પડી ગયો હશે? ફકીરે ઊંટને તો કંઈ જોયું નહોતું. તો ઊંટે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો. તે ઉપરથી ફકીરે માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. કઈ રીતે? કે ઊંટ જે જગ્યાએ પાંદડા ખાતો હતો એ પાંદડું આખું પૂરું થતું ન હતું. બરાબર, એના પાંદડાનો જે વચ્ચેનો ભાગ છે એ લટકતો હતો. એટલા માટે ફકીરે એવું અનુમાન લગાડ્યું કે એનો આગળનો દાંત નથી. બરાબર, ચલો પછીનો સવાલ,
ફકીરે શા ઉપરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે? તો એમનો જવાબ કે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી. એ ઉપરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ હશે. બરાબર? કોઈ માણસ ઉપર બેઠો હોય, એનો માલિક બેઠો હોય તો એ ઘઉંના દાણા કે મધ ઢોળાવા ન દે. પણ આ ઊંટ તો એકલું હતું, એના માલિકથી વિખૂટું પડી ગયું હતું, છૂટું પડી ગયું હતું. એટલા માટે ઊંટ છે એનાથી ઘઉં અને મધ ઢોળાતું હતું. બરાબર? એટલે એવું એને અનુમાન લગાડ્યું. પછીનો સવાલ, ફકીરે શા ઉપરથી માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે? નાઠું એટલે કે જુદું પડી ગયું હોય, છૂટું પડી ગયું હોય. કે ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. બરાબર? કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. તે ઉપરથી ફકીરે માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી છૂટું પડી ગયું લાગે છે. બરાબર? એટલે ફકીરે ને એવું લાગ્યું કે એના ધણીથી છૂટું પડી ગયું છે. એના ઊંટ ઉપરથી એક સાઈડમાં ઘઉં અને એક સાઈડમાંથી મધ પડતું હતું, એના ઉપરથી એમને એવું લાગ્યું. બરાબર બાળ દોસ્તો? સમજાય છે ને બધેને? અને બધા સાથે લખવાનું છે. પછીનો સવાલ, રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ શા માટે કર્યો? રાજા છે એને ફકીરને મૂકવાનો હુકમ શા માટે કર્યો હતો? ચલો, કોઈને જવાબ યાદ આવે છે બાળકો? કોઈકને તો ખબર હશે ને, જેણે પાઠમાં ધ્યાન રાખ્યું હશે, જેણે બધા વિડીયો જોયા હશે. બરાબર ને? રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ શા માટે કર્યો? કે ફકીરે કરેલું વર્ણન સાંભળીને રાજાને ખાતરી થઈ કે પેલો ફકીર છે એ ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. બરાબર બાળકો? આથી રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. બરાબર? એટલે રાજાએ એને કંઈ ફાંસીની કે એને કોઈ શિક્ષા કરવાની, સજા કરવાની પેલા વાત કરી હતી, પણ ફકીરની વાત સાંભળી અને એની ઉપર વાત સાંભળીને એને એવું લાગ્યું કે ખરેખર આ ફકીર છે એ સાચું બોલે છે, જુઠ્ઠું બોલતો નથી. બરાબર? એટલે એને એ જે રાજા છે એને સત્યના માર્ગ ઉપર ચાલીને ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. એને છોડી દેવાનો હુકમ તો કર્યો, એની સાથે સાથે એને ઇનામ પણ ભેટમાં આપ્યું. શું આપ્યું? ઇનામ આપ્યું ભેટમાં. બરાબર ને બાળકો? તો આ પાઠમાં આપણે રાજા, માલિક અને ફકીરની વાત કરી. બરાબર ને? આમાં જે ફકીર છે એ જુઠ્ઠું બોલતો ન હતો, એ સત્ય માણસ હતો, સાચો માણસ હતો. પણ એની જે અવલોકન કરવાની જે ક્ષમતા હતી ને, એની પાસે જે શક્તિ હતી ને, એ ખૂબ સરસ મજાની હતી. એટલે બધા માણસોને, રાજાઓને, ત્યાં આજુબાજુમાં જે બીજા માલિકો હતા એમને પણ ગમી ગઈ. બરાબર બાળકો? તો આપણે પણ સાચું જ બોલવાનું હો, કોઈ દિવસ ખોટું ન બોલવાનું. ભલે જે વાત હોય પણ આપણે સાચી જ વાત કરવાની.
આપણે ખોટું બોલશું તો આપણો કોઈ વિશ્વાસ કરશે નહીં, બરાબર ને? આપણે પણ ફકીર બાબાની જેમ સાચું જ બોલવાનું, જે હોય તે સાચું જ કહેવાનું. અને ફકીર બાબાની જેમ આપણે પણ એવી અવલોકન કરવાની ક્ષમતા કેળવવાની. આપણે જે વસ્તુ કરીએ છીએ એમાં ખૂબ આપણે નીરખીને જોવાનું, બરાબર? આપણે ક્યાંય બહારગામ ગયા હોય, આપણે ક્યાંય બીજા રસ્તા ઉપર ગયા હોય કે જ્યાં આપણે અજાણ્યા પડતા હોય, બરાબર? ત્યાં આજુબાજુની વસ્તુ પણ આપણે જોઈ લેવાની કે આપણે ક્યાંય ભૂલા તો નથી પડતા ને, આપણને કંઈ ભૂલ તો નથી થતી ને. એટલે આજુબાજુમાં બધું વ્યવસ્થિત રીતે જ આપણે કરવાનું અને અવલોકન જોવાનું, બરાબર બાળકો? હા, કરશો ને બધા એવું? હા, તમે તો જે નાના ભૂલકાઓ છો એટલે તમે સાચું જ કરશો, કોઈ દિવસ ખોટું કરશો નહીં, બરાબર ને? એટલે આપણે ફકીર બાબાની જેમ આપણે પણ સાચું બોલીશું, બરાબર ને બાળકો? ચલો હવે પ્રશ્ન 3 એનો આપણે પ્રશ્ન 1 લઈ લઈએ, બરાબર બાળ દોસ્તો? કે ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો. મેં તમને ગયા લેક્ચરમાં ઊંટ વિશે લખવાનું કહ્યું હતું. લખ્યું છે બધે હોમવર્ક તો કર્યું છે ને બાળકો? હોમવર્ક કરતા રહેજો, હું ગમે ત્યારે માંગીશ તમારી આગળથી. હા, તો હવે આ પાઠમાં ફકીરે કરેલું ઊંટનું વર્ણન છે, બરાબર? કે ફકીરે કરેલું ઊંટનું વર્ણન કે તેની જમણી બાજુએ આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ઘોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે, બરાબર? એટલે ફકીરે આ ઊંટનું વર્ણન કર્યું છે પાઠના આધારે, બરાબર? શું કર્યું કે જમણી બાજુએ આંખ ફૂટેલી છે, એક પગે ઘોડું છે, અને એ પગ ખોડો હતો એ કયો હતો? તો ભાઈ ડાબો પગ હતો. અને આંખ ફૂટેલી હતી કઈ હતી? તો ભાઈ જમણી આંખ ફૂટેલી હતી, બરાબર ને? તેનો એક દાંત પડી ગયો, તો એ દાંત કયો પડી ગયો હતો? તો ભાઈ વચ્ચેનો દાંત પડી ગયો હતો. એ જ્યારે પાંદડું ખાતો હતો ને ત્યારે વચ્ચેનો પાંદડાનો જે ભાગ હતો એ લટકતો હતો. એના ઉપરથી આપણે કહી શકાય કે ઊંટ છે એને દાંત નથી, એક દાંત નથી. તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. ઘઉં લાદ્યા એટલે કે ઘઉં મૂક્યા છે અને એની ઉપર ભારણ મૂક્યું છે, બરાબર બાળ દોસ્તો? ચલો, તમે બધે સાથે લખ્યું જ હશે, બરાબર ને? બધે સાથે લખવાનું, સમજવાનું, બરાબર બાળકો? અને ઘરે તમે મહેનત કરજો, બરાબર? ચલો હવે આપણા ઘરકામમાં આપણે સ્વાધ્યાય પ્રશ્ન 1 અને 2 લખવાનો છે, રફબુકમાં અને ફેરબુકમાં, બરાબર? હું તમને એક વખત એ પ્રશ્ન બતાવી દઉં છું કે સ્વાધ્યાય પોથીમાં આપણે જે સ્ટાર્ટિંગ કર્યું હતું બેટા, બરાબર? એનો આપણે પ્રશ્ન 1 અને 2 લખવાનો છે. પ્રશ્ન 1 આ અને એની પછીનો છે પ્રશ્ન 2. એક વાક્યમાં જવાબ. એના 6 સવાલ છે એ તમારે જાતે લખવાના છે, બરાબર બાળ દોસ્તો? લખશો ને બધા? હા, ઓકે. ચલો, તો હવે તમે ઘરે રહો, સેફ રહો, બરાબર? બહાર નીકળતા નહીં. બહાર જાઓ તો માસ્ક પહેરજો, સેનિટાઈઝર કરજો બાળકો, બરાબર? અને વગર કારણે બહાર જવાની તમારે કોઈ જ જરૂર નથી. તમારા પેરેન્ટ્સ છે એ જશે, બરાબર બાળકો? એટલા માટે તમે ઘરે રહો અને સુરક્ષિત રહો, બરાબર? ઓકે, તમે આ પાઠનું વર્ણન સારી રીતે જોયું એટલા માટે તમારું ખૂબ ખૂબ આભાર, બરાબર બાળકો? હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે બાળકો? ચલો, બાય બાય.